હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફૂલેલા અને દડા જેવા રોટલા બનાવવાની 4 અલગ અલગ રીત જોવાના છીએ. જેઓને સાવ રોટલા બનાવતા નથી આવડતા તેઓ પણ આવા ફૂલેલા રોટલા બનાવી શકશે. તો ચાલો શરૂ કરીએ વિડીયો. તેના માટે સૌપ્રથમ અહીં તાવડી લઈશું. ગેસની ફ્લેમ ઓન કરી તાવડીને ગરમ કરવા રાખીએ. જો તમે ગેસ પર રોટલા બનાવતા હોય તો કાણાવાળી તાવડી લેવાની છે અને ચૂલા પર રોટલા બનાવીએ તો કાણા વગરની તાવડી લેવાની છે. ત્યાર પછી અહીં આપણે કાથરોટ લઈશું અને એક રોટલો બને એટલું માપ લઈ અને આપણે લોટ લેવાનો છે. તો એક રોટલો બનાવવા માટે 1 વાટકી લોટની જરૂર રહેશે. હવે અહીં 1 વાટકી બાજરાનો લોટ લીધેલો છે અને તેને સારી રીતે ચાળી લેવાનું છે. તો અહીં આ રીતે મેં 1 વાટકી લોટ ચાળી લીધો છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરીએ અને ત્યાર પછી તેમાં થોડું પાણી ઉમેરતું જવાનું છે. બધું જ પાણી સાથે નથી ઉમેરવાનું. પહેલાં ખૂબ જ ઓછી માત્રામાં પાણી ઉમેરી અને આ રીતે લોટને કઠણ મિક્સ કરતું જવાનું છે. ફરી થોડું પાણી ઉમેરીએ અને ફરી લોટને મિક્સ કરતા જઈએ. પહેલાં અહીં આપણે ખૂબ જ કઠણ એવો લોટ બાંધવાનો છે, ખૂબ ઓછા પાણીથી. જો અહીં એકસાથે વધારે પાણી ઉમેરી દઈએ તો લોટ ઢીલો થઈ જાય તો વ્યવસ્થિત રીતે રોટલા ટીપી ન શકાય. એ માટે અહીં આપણે થોડું પાણી તેમાં મિક્સ કરતું જવાનું છે અને લોટને આ રીતે મસળતું જવાનું છે. જો અહીં આપણે લોટને વધારે કઠણ નથી રાખવાનો કે વધારે તેને પોચો નથી રાખવાનો. જો આ રીતે લોટ થઈ જાય ત્યાર પછી આપણે તેને ખૂબ જ આ રીતે મસળી લેવાનું છે. લોટને જેટલું વધારે મસળીશું એટલો રોટલો ખૂબ જ સરસ બનશે અને મસળવાથી લોટ થોડુંક બાઇન્ડિંગ પણ તેનું સરસ આવી જાય છે અને રોટલા સારી રીતે ટીપી શકાય છે. તો આ રીતે 1 થી 2 મિનિટ સુધી લોટને મસળી લેવાનો છે. ત્યાર પછી હવે આ લોટને આ રીતે આપણે ગોળ આકારમાં વાળી દઈએ. અહીં આપણે લોટ વધારે કઠણ નથી રાખ્યો કે વધારે ઢીલો પણ નથી રાખ્યો. ત્યાર પછી તેને આ રીતે આપણે રાઉન્ડ કરી લેવાનું છે. હવે અહીં એક વાટકીમાં થોડું પાણી લઈશું અને તેને આ રીતે સાઈડમાં રાખી દઈએ. ફરીથી આ રોટલાને આ રીતે ટીપવાનું છે અને ફરતે જ કિનારીમાં આ રીતે થોડું પાણી લગાવતા જઈએ જેથી કે રોટલાની કોર ફાટે નહીં, કિનારી જે છે તે ફાટી ન જાય. અહીં આપણે હથેળીથી પ્રેસ કરી અને આ રીતે શેપ આપવાનો છે. ત્યાર પછી જુઓ, હવે આ રીતે આપણે લોટને પકડીશું અને બીજા હાથે આ રીતે પકડવાનું છે અને આ જે એક આંગળી છે તેને આ રીતે કિનારી પર રાખીશું જેથી કે કિનારી એક જ સરખા આકારની બને અને રોટલાને ગોળ આ રીતે ફેરવતા જઈશું અને આ બીજા હાથે હથેળી અને આંગળીઓ દ્વારા થોડું તેને આ રીતે પ્રેસ કરતા જઈશું એટલે રોટલો ગોળ બનતો પણ જાય અને આ રીતે બીજા હાથથી આપણે પ્રેસ કરીએ છીએ તેનાથી રોટલા જે છે તે એક સરખા આકારના બનશે, તેની કિનારી છે તે એક સરખા આકારની રહેશે. પછી જ્યાં જણાય કે રોટલો ફાટી રહ્યો છે તો ત્યાં રીતે પાણી લગાવતું જવાનું છે. જુઓ આ રીતે એક જ સરખા આકારમાં કિનારી બનશે. જુઓ આટલો રોટલો તૈયાર થાય ત્યાર પછી આ રોટલામાં બંને બાજુ ઉપસેલો ભાગ દેખાય છે ત્યાં થોડું પાણી લગાવી દઈએ. જો કિનારી પણ અહીં એક સરખી જ છે. હવે અહીં આપણે આ હાથની હથેળી વડે તેને ટીપતું જવાનું છે. અહીં હથેળીથી થોડું વજન દઈ અને આ રીતે તેને ટીપતું જવાનું છે એટલે કિનારી જે છે સરસ એક સરખા માપની જ થઈ જશે. જો આ રીતે ટીપવાથી એક જ સરખા આકારમાં રોટલો બનશે અને તમે જેટલો પાતળો રોટલો બનાવવા માંગતા હોય એટલો બનાવી શકાય. અને વચ્ચે થોડું આ રીતે પાણી પણ લગાવતું જવાનું છે એટલે રોટલો એકદમ સરસ મુલાયમ રહે, ફાટે નહીં. હવે આ જે રોટલામાં ઉપસેલો ભાગ છે ત્યાં હથેળીથી ટીપીશું. અહીં આપણે આ ઉપસેલો ભાગ આ રીતે રાખ્યો છે એના કારણે રોટલો એકદમ ફૂલી અને દડા જેવો બને છે. જો હવે તેને આપણે આંગળીઓથી ટીપવાનું શરૂ કરીશું. હવે આ જે ફરતી કિનારીવાળો ભાગ છે ત્યાં રીતે આંગળીથી તેને આપણે ટીપીશું. તો ટૂંકમાં કે પહેલાં આપણે હથેળીનો ઉપયોગ કરવાનો છે ત્યાર પછી આંગળીઓથી ટીપીશું અને આ રીતે થોડું પાણી પણ લગાવતા જઈશું. જુઓ તો અહીં મેં સરસ રીતે રોટલો ટીપી લીધો છે. તમને પણ આવડી ગયું હશે કે આ રીતે રોટલો ટીપવાથી એક જ સરખા આકારમાં રોટલો બનશે. જેમને સાવ નહીં આવડતા હોય રોટલા તેઓ પણ આ ટ્રીકથી સરળતાથી રોટલા બનાવી શકશે. અને જ્યાં પણ રોટલો વધારે થીક જણાય ત્યાં આ રીતે તમે હાથેથી પ્રેસ કરી અને તેને એક સરખું કરી શકો છો. જુઓ
તો અહીં ખૂબ જ સરળતાથી આપણે રોટલો ટીપી લીધો છે. એક જ સરખા આકારમાં બની ગયો છે. તેની કિનારી પણ એક જ સરખી લાગી રહી છે અને આ રીતે આપણે રોટલો ટીપવાનો છે. રોટલો ટીપ્યો ત્યાં સુધીમાં તો અહીં તાવડી સરસ રીતે ગરમ થઈ ગઈ છે. હવે આ રોટલાને આપણે આ રીતે જુઓ, આ રીતે તે તાવડીમાં આપણે નાખીશું. હવે અહીં રોટલાની એક સાઈડ છે તેને આપણે પૂરેપૂરી પહેલાં પકવવાની નથી. આ રીતે આપણે ચેક કરી લઈએ. કિનારી અહીંથી ઉખડવા લાગે તો તરત જ તેને તેમાં ઉથલાવી લેવાનું છે. અહીં આપણે તે ભાગને 50% જેટલું જ પકવીશું. જો આ રોટલાનો પહેલો ભાગ પૂરેપૂરો પકવવામાં આવે તો રોટલો વ્યવસ્થિત રીતે ફૂલશે નહીં. એટલે પહેલો ભાગ ઓછો પકવવાનો, ત્યાર પછી બીજો ભાગ છે તેને 1 થી 2 મિનિટ સુધી રહેવા દઈશું. તેને પૂરેપૂરો પકવવાનો છે. અને અહીં આપણે રોટલો પકાવવામાં રોટલી જેટલી ઉતાવળ નથી કરવાની. તેને તરત ફેરવતું નથી જવાનું. થોડીવાર તાવડી પર રહેવા દેવાનું છે એટલે સરસ રીતે તે પાકે. જુઓ તો હવે આ રોટલાની બીજી બાજુ સરસ રીતે પાકી જાય ત્યાર પછી ફરીથી રોટલાને આપણે આ રીતે તેમાં ઓળું કરી લઈશું. હવે તેને 1 મિનિટ સુધી એમનેમ રહેવા દઈએ. અને જ્યાંથી એવું જણાય કે હવા અહીંથી જઈ રહી છે ત્યાં રીતે આપણે કોઈ પણ વસ્તુ રાખી દઈએ તો ત્યાંથી હવા જતી બંધ થઈ જાય તો રોટલો સરસ ફૂલી જાય. અથવા તો તમે અહીં પાણી પણ આ રીતે લગાવી શકો છો તો પણ રોટલો સરસ ફૂલશે. જુઓ રોટલાને ઉથલાવી લઈએ. એકદમ ફૂલેલા દડા જેવા રોટલા બનીને રેડી થાય છે. છે ને ખૂબ જ સરળ એવી રીત. તો આ રીતે તમે રોટલા બનાવી શકો છો. હજુ વિડીયો છોડીને જવાનું નથી. હજુ આપણે 2 ટ્રીક જોવાની બાકી છે. તો આ રીતે અહીં આપણે બધા જ રોટલા બનાવી લઈએ. હવે બીજી રીત જોઈએ. જેઓને રોટલા ટીપતા બિલકુલ નથી આવડતા તેમના માટે આ બેસ્ટ ઓપ્શન છે. અહીં વ્યવસ્થિત રીતે લોટને કૂણવી લઈએ, તેને રાઉન્ડ શેપ આપી દઈએ. આ રીતે ગોળ બનાવી લેવાનું છે. ત્યાર પછી હવે અહીં આપણે એક થાળી લેવાની છે અને એક પ્લાસ્ટિકની કોથળી લઈશું. હવે આ કોથળીને આપણે એક સિંગલ પીસમાં રેડી કરવાની છે. જો આ રીતે સિંગલ કરી લઈએ. હવે આ જે બાજરાના લોટને ગોળ બનાવીને રાખ્યો છે તેમાં આ રીતે કોરો લોટ ચોપડી લેવાનો છે. હવે આ રીતે તેના પર રાખીએ અને પ્લાસ્ટિકનો બીજો પાર્ટ છે તેને આ રીતે તેના પર રાખી દઈએ. હવે પાટલી લઈએ અને તેનાથી આ રીતે પ્રેસ કરતું જવાનું છે. થોડું પ્રેસ કરતા જઈએ અને ચેક કરતું જવાનું છે કે રોટલો વ્યવસ્થિત રીતે વણાઈ ગયો છે કે નહીં. ફરીથી પ્રેસ કરીએ. આ રીતે 3 થી 4 વખત પ્રેસ કરીશું તો રોટલો સરસ રીતે વણાઈ જાય છે. આ પણ એક બેસ્ટ ઓપ્શન છે. જેઓને રોટલા ટીપીને બનાવતા નથી આવડતા તેમના માટે તો આ બેસ્ટ ઓપ્શન છે. આ રીતે પણ તમે રોટલા બનાવી શકો છો. રોટલા ટીપવાની ઝંઝટ જ નહીં રહે. જુઓ અહીં રોટલો ખૂબ જ સરસ રીતે અહીં વણાઈ ગયો છે. ચાલો તેને પકવી લઈએ. આ રોટલાને પકવવામાં કઈ વાતનું ધ્યાન રાખવાનું છે એ પણ ખાસ જોવાનું છે. તો અહીં આપણે આ રોટલામાં કોરો લોટ ચોપડ્યો હતો તે માટે અહીં આપણે રોટલાની બીજી બાજુ થોડું પાણી ચોપડવાનું છે જેથી કે રોટલાનો બીજો ભાગ છે તે ફાટી ન જાય. સેમ એ જ પ્રોસેસથી પહેલું પડ આપણે થોડું ઓછું પકવીએ અને બીજું પડ છે તેને વ્યવસ્થિત રીતે પકવવાનું છે. હાથેથી ટીપેલા રોટલા અને આ રીતે પ્રેસ કરી અને બનાવેલા રોટલામાં શું ફરક રહે છે એ પણ આપણે જાણવાના છીએ. તો અહીં આ રીતે રોટલા બનાવી શકાય. તો તમે જોઈ શકો કે આ રીતે આપણે પ્રેસ કરી અને રોટલા બનાવીએ તો થોડા ભાખરી જેવા રોટલા બને છે. પરંતુ જો ટીપીને રોટલા બનાવીએ તો સરસ ફૂલેલા રોટલા બને છે. પરંતુ જેઓને સાવ રોટલા બનાવતા નથી આવડતા તેમના માટે આ બેસ્ટ ઓપ્શન છે કે તેઓ પણ આ રીતે રોટલા બનાવી શકે છે અને બાજરાનો ટેસ્ટ માણી શકે છે. ચાલો હવે જોવાની છે ત્રીજી રીત. તો તેના માટે અહીં આપણે ગેસની ફ્લેમ ઓન કરીએ, તેના પર એક વાસણ ગરમ કરવા રાખીએ અને તેમાં થોડું પાણી ઉમેરીએ. અહીં મેં 1 ગ્લાસ જેટલું પાણી લીધેલું છે અને પાણીને ગરમ થવા દેવાનું છે. પાણી સારી રીતે ઉકળે ત્યાં સુધીમાં આપણે બાજરાનો લોટ ચાળી લઈએ. બાજરાનો લોટ ચાળ્યો ત્યાં સુધીમાં પાણી પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે. હવે આ પાણીમાં થોડું મીઠું ઉમેરીએ અને હવે આ જે ચાળેલો લોટ છે તેને પણ તે પાણીમાં મિક્સ કરી દેવાનું છે. થોડો લોટ તેમાં ઉમેરતા જઈએ જેથી કે ગાંઠા ન પડી જાય.
અને થોડો થોડો લોટ મિક્સ કરતું જવાનું છે. હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો જેઓને રોટલાનો લોટ બાંધતા પણ નથી આવડતો તેમના માટેનો આ બેસ્ટ ઓપ્શન છે કે આ રીતે તમે લોટ બાંધી પણ શકો છો. અને ફરીથી થોડું પાણી ઉમેરીએ અને સોફ્ટ લોટ તૈયાર કરવાનો છે. તો આ રીતે ગરમ પાણીમાં બાજરાનો લોટ મિક્સ કરી લોટ બાંધી પણ શકાય છે અને તેનાથી રોટલી પણ બનાવી શકાય છે. લોટ થોડો ઠંડો થઈ જાય ત્યાર પછી તેને હાથેથી આ રીતે કૂણવી લઈએ. જે રીતે રોટલીનો લોટ કૂણવીએ એ જ રીતે તેને આપણે સોફ્ટ બનાવી લેવાનું છે. આ રીતે લોટ બંધાઈ ગયા પછી હવે તેમાંથી આપણે 3 થી 4 આ રીતે આપણે ગોયણા બનાવી લઈએ. તો જે સાઈઝની તમે રોટલી બનાવવા માંગતા હોય કે રોટલા બનાવવા માંગતા હોય એ રીતે આપણે અહીં તેના ભાગ પાડી લેવાના છે. હવે ગેસની ફ્લેમ ઓન કરીએ અને તાવડી તેના પર ગરમ થવા રાખીએ. ફરીથી અહીં આપણે પ્લાસ્ટિકની કોથળી લઈશું અને તેને સિંગલ પીસમાં રેડી કરવાની છે. તે માટે આ રીતે તેને કાપી લઈએ. અને ફરીથી અહીં આપણે આ રીતે એક ગોયણું લઈએ અને પ્લાસ્ટિકની કોથળીનો બીજો ભાગ તેના પર આ રીતે રાખી અને હવે તેને આ રીતે હાથેથી થોડું થોડું પ્રેસ કરતા જઈએ અને બાજરાના રોટલાનો શેપ આપતા જઈએ. અહીં આપણે આ લોટને ગરમ પાણીમાં બાંધ્યો હતો તેથી લોટ એકદમ સોફ્ટ થઈ ગયો છે. તો આ રીતે તમે હાથેથી પણ રોટલા જેવો શેપ આપી શકો છો. તો અહીં વણવાની કે ટીપવાની કોઈ ઝંઝટ જ નહીં રહે. તો આ રીતે સરસ રીતે તમે રોટલો પણ બનાવી શકો છો. હવે તેને પકવી લઈએ. તો જેમને સાવ રોટલા બનાવતા નથી આવડતા તેમના માટે પણ આ બેસ્ટ ઓપ્શન છે કે તમે આ રીતે પણ રોટલા બનાવી શકો છો તો પણ ખૂબ સરસ બનશે. પરંતુ હાથેથી જે ટીપીને રોટલા બનાવીએ તેના કરતાં થોડો ફરક જણાશે. પરંતુ જેઓને સાવ નથી આવડતા તેમના માટે તો આ બેસ્ટ ઓપ્શન રહેશે. એ સિવાય હવે જો ચોથી રીતની વાત કરીએ તો જેમ આપણે રોટલી વણીએ સેમ એ જ રીતે તેને વણવાનું છે. રોટલી જેવું ગળણું બનાવી તેમાં લોટ ચોપડી અને આ રીતે તેને વણી લેવાનું છે. જેમ રોટલી વણીએ સેમ એ જ રીતે. ગરમ પાણીમાં લોટ બાંધવાથી રોટલી જેવો આકાર તેમાં આપી શકાય છે. ઠંડા પાણીમાં જો લોટ બાંધીએ તો રોટલાના લોટને આપણે આ રીતે રોટલીની જેમ સરળતાથી વણી ન શકીએ. ગરમ પાણીમાં લોટ બાંધીએ તો વણી શકાશે. હવે જે રીતે આપણે રોટલી બનાવીએ સેમ એ જ રીતે આપણે તેને પકવવાનું છે. તો આ રીતે તમે બાજરાની રોટલી પણ બનાવી શકો છો. જુઓ સરસ મજાની ફૂલીને કેવી સરસ રોટલી બની છે. તો અહીં આપણે અલગ અલગ 4 રીતથી બાજરાના રોટલા અને રોટલી બનાવવાની ટિપ્સ આપી છે. તો આઈ હોપ કે તમને ખૂબ જ પસંદ આવી હશે અને ઉપયોગી પણ રહી હશે. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.